ધાનેરામાં આવેલા 3 રસ્તા પાસે રામેશ્વર મંદિરે ભગવાન ભોલેનાથને ફળ ફૂલોથી શણગારવામાં આવ્યા. ધાનેરામાં આવેલા 3 રસ્તા પાસે રામેશ્વર મંદિરે ભગવાન ભોલેનાથને ફળ ફૂલોથી શણગારવામાં આવ્યા. આજે સાંજે મહાઆરતી અને પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું. ધાનેરાની ધર્મપ્રેમી જનતાએ મહાઆરતીનો લાભ લઈ ભગવાન ભોલેનાથના દર્શન કરી ધન્યતા અનુભવી. તેમજ રામેશ્વર મંદિરે 108 દીવાની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહાઆરતીમાં મોટી સંખ્યામાં ભક્તોએ મહાઆરતીનો લાભ લીધો હતો અને હર હર મહાદેવના નાદથી મંદિર ગુંજી ઉઠ્યું હતું. તેમજ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. મહાઆરતીથી લોકોમાં ભક્તિમય માહોલ બન્યો હતો અને લોકોએ મહાદેવ ભોલેનાથની આરતી કરી ધન્યતા અનુભવી હતી. ओके बोलो रामेश्वर भगवान की भंजन हनुमानजी महाराज की। અહીંયા ધાનેરા 3 રસ્તા ઉપર રામેશ્વર મહાદેવનું મંદિર 2003-4 અહીંયા પ્રતિષ્ઠા કરવામાં આવી. એ વખતે પબ્લિકનું આવરણ બિલકુલ ઓછું હતું, પણ જેમ જેમ દિવસો જતા ગયા એમ અત્યારે પબ્લિક અહીંયા મંદિરમાં એટલી બધી આવે છે, એટલી બધી ભીડ લાગે છે. એમાં સોમવારના દિવસે અમે અહીંયા મહાઆરતીનું આયોજન કરીએ છીએ, પ્રસાદનું આયોજન કરીએ છીએ અને દરેક ભક્તો અહીંયા સીડીઓ જેમ ઉમટે એ રીતે અહીંયા ઉમટે છે અને ભગવાનનું સ્મરણ કરે છે. અને અમે તો રામેશ્વર બાપાને એવી પ્રાર્થના કરીએ કે હે ભોળા શંભુ, જે ભક્તો અહીંયા આવે અને જે તારા જોડે મસ્તક નવાય એની સર્વ મનોકામના આપ પૂરી કરો અને સર્વનું દુઃખ દૂર કરો, એવી રામેશ્વર બાપાને અમે પ્રાર્થના કરીએ છીએ. બોલો રામેશ્વર ભગવાન કી જય. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. પવિત્ર શ્રાવણ માસનો ગત શુક્રવાર 25 તારીખે આરંભ થયો અને આજે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર અને પ્રથમ સોમવારની સંધ્યા આરતીના અંદર રામેશ્વર મહાદેવ મંદિર હનુમાનજી મંદિરના અંદર જે બિરાજમાન છે ત્યાં આગળ ઘણી મોટી સંખ્યાના અંદર ભક્તજનો ઉપસ્થિત રહ્યા અને મહાઆરતીનો લાભ લીધો. આમ શ્રાવણ મહિનાના પ્રત્યેક સોમવારે મહાઆરતીનું અહીંયા આયોજન કરવામાં આવે છે. પ્રત્યેક ભક્તોને નમ્ર વિનંતી કે મહાઆરતીનો વધુમાં વધુ લાભ લે. મંદિરના અંદર લગભગ 15-16 વર્ષ થઈ ગયા છે મંદિરને, અને અહીંયા આગળ દર શ્રાવણ મહિનાના અંદર સવારે પ્રાત સમયે લગભગ સવારે 5 બ્રહ્મમુહૂર્તના અંદર વિવિધ ભક્તો દ્વારા ભગવાન શિવનો અભિષેક, મા રુદ્ર અભિષેક કરવામાં આવે અને પૂજન કરવામાં આવે છે. અને વધારેમાં વધારે ભક્તો અહીંયા આગળ લાભ દર્શન કરવા માટે આવી રહ્યા છે. અને ભગવાન રામેશ્વર મહાદેવ હનુમાનજીનો મહિમા પણ વધુ છે. દર શનિવારે હનુમાનજી અને મંગળવારે હનુમાનજી દર્શન કરવા ભક્તજનો વધુ આવે. અને એવા ભગવાન રામેશ્વર મહાદેવની જ્યારે અહીંયા પૂજા અર્ચના થતી હોય અને મહાઆરતી થતી હોય તો ધાનેરાના તમામ નગરજનોને નમ્ર વિનંતી કે ભગવાન જેવી રીતે ઇન્દ્રદેવે પણ આપણા ઉપર કૃપા કરી છે. આ વખતે વરસાદ સારા પ્રમાણમાં થઈ રહ્યો છે અને આ વર્ષ સારું જાય એ ભાવથી આપણે ભગવાન દર્શન કરીએ અને ભગવાનને કાલાવાલા કરીએ અને આપની મનોકામના પૂર્ણ થાય. બોલે રામેશ્વર મહાદેવ કી જય. બજરંગબલી મહારાજ.